ભર ચોમાસામાં સારો વરસાદ ન થતા ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે। ત્યારે હવે એમના પાક આ આકરા તડકા સહન નહીં કરી શકે અને જેથી કુદરતના માર સામે ઝઝૂમતા ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે। અને સમાચારો પણ જોવા છે। સાબરકાંઠા જિલ્લાના ઉત્તર ભાગમાં મેઘરાજાની અછતને કારણે ખેડૂતોની ચિંતામાં પણ મોટો વધારો થયો છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના સહિતના વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીએ 40% કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે અને જેના કારણે ધરોઈ જળાશયમાં પણ હાલ માત્ર 50% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કેનાલ મારફતે નર્મદાનું પાણી પહોંચાડી અને ચેકડેમો તેમજ તળાવોને ભરવામાં આવે જેથી આ પાકને બચાવી શકાય। ઉત્તર ગુજરાતમાં વરસાદ ન આવવાને કારણે કપરી પરિસ્થિતિ ઊભી થઈ છે। તેમાં સાબરકાંઠાના ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે। જોકે આ વખતે સૌથી ઓછો વરસાદ સાબરકાંઠામાં નોંધાયો છે। તેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત પોશીના પંથકમાં ઓછો વરસાદના કારણે ખેડૂતોની હાલાકી કફોડી બની છે કે અહીંના કયા કયા તાલુકો છે, કેવી પરિસ્થિતિ છે અને શું હાલાકી છે, ખેડૂત તરીકે શું કહેશો? ચાલુ સાલે અલ નીનોની અસરના કારણે સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકો, ઈડર તાલુકો, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ ન હોવાના કારણે પાકની પરિસ્થિતિ નિષ્ફળ ગયેલી છે। વડાલી વિસ્તાર, ઈડર વિસ્તારમાં અત્યારે કપાસ, તુવર, મગફળી, સોયાબીન, શાકભાજીનું વાવેતર કરેલ છે, જે છેલ્લા એક માસની અંદર વરસાદ નહિવત પ્રમાણમાં થવાથી ગરમીનું પ્રમાણ ખૂબ જ રહેવાથી કપાસના પાકમાં જીવાતનું પ્રમાણ વધી ગયું છે। શાકભાજીમાં એવો જ પ્રોબ્લેમ થયેલો છે કે જે વાવેતર કરેલું એ આ વર્ષે બિલકુલ ફેલ થયેલ છે અને ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે। વડાલી, ઈડર, પોશીના જે અમારો અંતરિયાળ વિસ્તાર છે એની અંદર વરસાદ ઓછો થવાના કારણે ખેતી અત્યાર સુધી તો ખેડૂતોએ ટકાવી છે। સહેજ વરસાદ એટલે કે અંદાજે 15 ઇંચ જેટલો વરસાદ અમારા વિસ્તારમાં થયો છે, જેના કારણે ખેતી અત્યાર સુધી તો ખેડૂતોએ ટકાવી રાખી છે। પણ હવે જો વરસાદ ના આવે તો ખેતીમાં જે ખેડૂતને જે ખર્ચો કરવાનો તે બધું થઈ ગયેલો છે, એટલે અત્યારે ખેડૂતને પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ખેતી પણ નિષ્ફળ જાય એવી પરિસ્થિતિ છે। અત્યારે કપાસ, મગફળી, અડદ છે, શાકભાજીના જે પાકો છે એમાં અત્યાર સુધીમાં સારું હતું, પણ હવે બહુ મુશ્કેલી પડાવી છે, કારણ કે જળાશયોમાં બિલકુલ પાણી નથી। અમારા ચેકડેમો ખાલી છે, નદીમાં પણ પાણી નથી અને અમારે જે વડાલીથી પૂર્વ વિસ્તારનો જે પટ્ટો છે એની અંદર તો સિંચાઈની પણ કોઈ પણ વ્યવસ્થા અત્યાર સુધીમાં છેલ્લી નથી। હાલમાં દુકાળ જેવી પરિસ્થિતિ હાલ હાજર જ છે અને ખેડૂતો માટે વરસાદ ના આવે, સરકારનો કોઈ લાભ ના મળે તો મહિના 2 મહિનામાં ખેતી 80% સુકાઈ જશે અને ખેડૂત બિચારો પાયમાલ થશે। સરકાર કોઈક લાભ આપે તો ખેડૂતો માટે સારું છે। જે પાણી આપવાની જે યોજના હતી તે માત્ર કાગળ ઉપર છે। જે યોજના અમલવારી થાય અને ડેમ, જળાશય અને ચેકડેમ નદીઓમાં જો પાણી ઠલવાય તો આવનાર દિવસોમાં આ સુખાકારી બને તેમ છે। જોકે હાલની પરિસ્થિતિ વરસાદ ન આવવાના કારણે હાલના સાબરકાંઠા ખેડૂતવાસીઓ પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ।